મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. શ્રુત જ્ઞાનના આપણે ભેદ આપણે જોવાનો સ્ટાર્ટ કર્યું હતું. એના ભેદ બે પ્રકારે થાય છે, એક તો 14 પ્રકારે અને બીજા છે 20 પ્રકારે. તો પહેલા તો આપણે 14 ભેદ શું છે, કેવી રીતે શ્રુત જ્ઞાનના 14 ભેદ થાય છે, તો તે પહેલા આપણે જોઈ રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે અક્ષર શ્રુત જ્ઞાન અને અનક્ષર શ્રુત જ્ઞાન તો એ જોઈ લીધું હતું એના લાસ્ટ ટુ લાસ્ટ ટાઈમ. અને પછી લાસ્ટ ટાઈમ આપણે સંજ્ઞી શ્રુત એ બધું સ્ટાર્ટ કર્યું, સંજ્ઞી અને અસંજ્ઞી શ્રુત જ્ઞાન જોયું હતું, બરાબર. તો એનું આપણે રિવિઝન કરી લઈએ એકદમ શોર્ટમાં. તો સંજ્ઞી શ્રુત જ્ઞાન એટલે શું? સંજ્ઞી શ્રુત જ્ઞાન એટલે સિમ્પલ છે કે જે પણ સંજ્ઞી જીવોને ઉત્પન્ન થાય તો તે શ્રુત જ્ઞાનને સંજ્ઞી શ્રુત જ્ઞાન કહેવાય છે, બરાબર. સંજ્ઞી શ્રુત જ્ઞાન કોને થાય છે એટલે એનું મીનિંગ શું છે? જે સંજ્ઞી જીવોને ઉત્પન્ન થાય છે તો તેને સંજ્ઞી શ્રુત જ્ઞાન કહેવાય છે. અથવા તો એટલે હા, અને આ સંજ્ઞી જીવો કયા હોય છે? જેમને પણ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે અને બીજી દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. તો એ આ બંને સંજ્ઞાવાળા જે જીવો હોય તો એમને શું કહેવાય છે? એમને સંજ્ઞી જીવ કહેવાય છે. એટલે જેમના પાસે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય અને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય અને અથવા તો એટલે દીર્ઘકાલિકી સંજ્ઞા હોય અથવા તો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવો હોય તો એમને જે પ્રગટ થાય છે શ્રુત જ્ઞાન, તો એ જીવોને જે શ્રુત જ્ઞાન પ્રગટ થાય છે તો એને સંજ્ઞી શ્રુત જ્ઞાન કહેવાય છે. અને એ પણ કોને હોય? ગર્ભજ પંચેન્દ્રિય જીવોને હોય, એ ધ્યાન રાખવાનું, બરાબર. ગર્ભજ પંચેન્દ્રિય જીવ એ પણ કયા? મનુષ્ય અને તિર્યંચ. ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ. અને બીજા કોણ? નારકીને પણ હોઈ શકે અને દેવતાઓને પણ હોઈ શકે, એ ધ્યાન રાખવાનું. એ થઈ ગયું. પછી બીજું અસંજ્ઞી શ્રુત જ્ઞાનમાં આપણે શું જોઈએ? કોને હોય? જે અસંજ્ઞી જીવો હોય. કોણ? જે અસંજ્ઞી જીવો હોય તો તેમને પ્રગટ થયેલું જે શ્રુત જ્ઞાન હોય તો તેને અસંજ્ઞી શ્રુત જ્ઞાન કહેવાય છે. અને તે કયા કયા જીવોને હોય? જેમના પાસે આ હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય તો એવા જીવોને અસંજ્ઞી શ્રુત જ્ઞાન હોય છે. અને એ કયા કયા જીવો હોય? કોની પાસે હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય? અહીંયા આપણને દેખાય છે, જે પણ બધા સમૂર્છિમો અથવા તો બધા અસંજ્ઞી જીવો. અને એ પણ કોણ? સમૂર્છિમ અને અસંજ્ઞી કોણ હોય? તો આ એક ઇન્દ્રિય બધા, બે ઇન્દ્રિય બધા, બધા તે ઇન્દ્રિય, બધા ચૌરિન્દ્રિય. અને પંચેન્દ્રિયમાં કોણ? સમૂર્છિમ મનુષ્ય અને સમૂર્છિમ તિર્યંચ. તો આટલા જીવોને શું કહેવાય? સમૂર્છિમ કહેવાય અથવા તો અસંજ્ઞી જીવો કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. તો આ જીવોને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય અને એમને જે પણ શ્રુત જ્ઞાન ઉત્પન્ન થાય છે તો એને અસંજ્ઞી શ્રુત જ્ઞાન કહેવાય છે, એ ધ્યાન રાખવાનું, બરાબર. અને આપણે આ 3 સંજ્ઞાઓ વિશે પણ જોયું હતું કે હેતુવાદોપદેશિકી સંજ્ઞા એટલે શું, તે કોને હોય તે હમણાં જોયું. તો આવા જીવો શું કરે? માત્ર આ સમૂર્છિમ અસંજ્ઞી જીવો શું કરે? માત્ર પ્રેઝન્ટ સિચ્યુએશન પ્રમાણે જ એ વર્તન કરે છે, પણ કઈ પાસ્ટ કે ફ્યુચરનું વિચારણા કરતા નથી કઈ પણ. પછી બીજી સંજ્ઞા કઈ જોઈ? દીર્ઘકાલિકી. દીર્ઘકાલિકી સંજ્ઞામાં શું હોય? દીર્ઘકાળની વિચારણા કરે. દીર્ઘકાળ એટલે શું? હવે કે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, પ્રોઝ, કોન્સ બધું જ આગળ પાછળનું બધું વિચારીને એ વિચારણા કર્યા બાદ પછી એના અનુસારે પોતાના હિત માટે જે એને લાગે, અને જે હિત નહીં જાણતા હોય તો એ ગડબડ પણ કરી નાખે છે, એવું કઈ જરૂરી નથી, પણ એ બધું વિચારણા તો હોય છે એમાં, એ ધ્યાન રાખવાનું. તો એ બધી વિચારણા કરે એવા જે સંજ્ઞી જીવો હોય તો એમના પાસે આ સંજ્ઞા હોય છે. અને તે કોને હોય? જે ગર્ભજ મનુષ્ય હોય, ગર્ભજ તિર્યંચ હોય, દેવતા હોય અને નારકી હોય, તો એમના પાસે આ બધા પાસે આ દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. અહીંયા ક્વેશ્ચન છે કે ધેટ મીન્સ ઓલ ગર્ભજ પંચેન્દ્રિય આર સંજ્ઞી. તો જે પણ પર્યાપ્ત અવસ્થાવાળા હોય તો એવા જ ગર્ભજ પંચેન્દ્રિય જે જીવો હોય તેઓને સંજ્ઞી કહેવાય છે, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. એટલે જે મન પર્યાપ્તિ હોય ને, તો જે એ જ્યાં સુધી એ પૂરી ન થયેલી હોય, એ જ્યાં સુધી એની પ્રાપ્તિ થયેલી ન હોય, પૂર્ણતા એને પ્રાપ્ત થયેલી ન હોય, તો ત્યાં સુધી તે જે જીવ છે તો એ મન વગરના કહેવાય છે. તો તે અપેક્ષા આપણે કહી શકીએ કે મનની પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ એમને સંજ્ઞી કહી શકાય છે.
આટલું એક પોઈન્ટ યાદ રાખવાનું, બરાબર. પણ નોર્મલી તેઓ સંઘની હોય છે, એટલે જે પણ ગર્ભજ જીવો જનરલી એમ જ કહેવાય છે કે જે પણ ગર્ભજ મનુષ્ય, ગર્ભજ તિર્યંચ છે તો એમને સંઘની કહેવાય છે, અને દેવ અને નારકી તો ઓબ્વિયસલી સંઘની જ હોય, એ ધ્યાન રાખવાનું. પછી આપણે આટલું જોયું. પછી ત્રીજી સંજ્ઞા કઈ હતી? દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. એમાં એમાં આપણે શું જોયું કે કોને હોય છે? એમાં 3 રૂલ્સ છે. જે પણ વિશિષ્ટ શ્રુત જ્ઞાનના ક્ષોભક્ષમ વાળા હોય જીવો, અને જે પણ સંઘની હોય, જે સમકીર્તિ હોય, જે પંચેન્દ્રિય હોય, તો આટલા રૂલ્સ હોય છે, આટલી જે કન્ડિશન્સ જેમાં ફૂલફિલ થયેલી હોય છે તો એમના પાસે આ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. અને એના કારણે આ જીવો, હા, અને એમાં કોણ હોઈ શકે છે? નારકી હોઈ શકે, દેવો હોઈ શકે, પછી જે સંઘની ગર્ભજ તિર્યંચ, સમકીર્તિ સંઘની ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, અને મનુષ્ય પણ કેવા? સમકીર્તિ સંઘની પંચેન્દ્રિય ગર્ભજ મનુષ્ય. આખું આ લખવું પડે. આ શું શું લખવું પડે? જો કેટલું બધું લખવું પડે. માત્ર મનુષ્ય લખી દઈશું ને તો ગડબડ થઈ જશે, કારણ કે મનુષ્ય મિથ્યાત્વી મનુષ્ય પણ હોઈ શકે, અને કેવા હોઈ શકે? સમૂર્છી મનુષ્ય પણ હોઈ શકે ને. એટલા માટે શું લખવું પડશે? આ કેટલીક 4 વસ્તુ છે. જો સમકીર્તિ, સંઘની, પંચેન્દ્રિય અને ગર્ભજ, આ 4 વસ્તુ લખવી પડશે. તિર્યંચ માટે પણ લખવું હોય ને તો ખાલી તિર્યંચ લખશું તો ગડબડ થઈ જશે, કારણ કે તિર્યંચ તો એકેન્દ્રિયને પણ તિર્યંચ કહેવાય ને. અગ્નિકાય, પૃથ્વીકાય પણ તિર્યંચ જ છે. તિર્યંચ વળી મિથ્યાત્વી હોઈ શકે, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય આ બધા અસંગની છે. એટલે તિર્યંચ મિથ્યાત્વી હોઈ શકે, અસંગની હોઈ શકે, અને ઓછા ઇન્દ્રિય વાળા હોઈ શકે, સમુચ્છિમ હોઈ શકે. એટલા માટે આપણને આ બધી 4 વસ્તુ લખવી પડશે. સમકીર્તિ, સંઘની, પંચેન્દ્રિય, ગર્ભજ, તિર્યંચ, તો જ રાઈટ, નહીં તો રોંગ આન્સર. પછી આગળ દેવતા માટે શું લખવાનું? દેવતા માટે માત્ર સમકીર્તિ લખવાનું તો ચાલશે, કારણ કે દેવતાઓ બધા પંચેન્દ્રિય જ હોય, અને ગર્ભજ તો એ હોતા નથી. એ સમકીર્તિ, એમના માટે સમકીર્તિ દેવતા લખવાનું, અને નારકીઓ માટે પણ સમકીર્તિ નારકી લખવાનું, એ ધ્યાન રાખવાનું, બરાબર. હા, તો આવા જીવો જે હોય ને, જેમના પાસે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હોય, તો તેઓ શું કરે? તે સમકીર્તિ હોય અને આ સંજ્ઞા વાળા હોય, એના કારણે એમના જે પણ પ્રવૃત્તિઓ કરે ને તો તે પોતાના આત્માના હિતની વિચારણા કરે, જેમાં આત્માનું હિત હોય ને, સમાયેલું હોય ને, તો એવી જ પ્રવૃત્તિઓ કરે. એ બધું વિચારી વિચારીને જ કરે કે આ પ્રવૃત્તિ કરીશ તો મારા આત્માનું હિત થશે, કલ્યાણ થશે, કે હું એનું પતન થઈ જશે. એ વિચારીને જ પછી જીવન જીવતા હોય છે, એ ધ્યાન રાખવાનું. આટલું આપણે જોયું. પછી આગળ શું જોયું આપણે? સમ્યક શ્રુત જોયું. સમ્યક શ્રુત જ્ઞાન 5મો પ્રકાર, અને 6થું મિથ્યાશ્રુત જ્ઞાન જોયું. તો સમ્યક શ્રુત જ્ઞાન એટલે શું? જે પણ શાસ્ત્ર હોય, ગ્રંથ હોય ને, તો એ શાસ્ત્રો અને ગ્રંથોની રચના જો કોઈ સમ્યક દૃષ્ટિવંત કોઈ હોય, પૂર્વાચાર્ય હોય કે ગણધર ભગવંત હોય, તો એવા જે વ્યક્તિ, એટલે જે પણ સમ્યક્ત્વી વ્યક્તિ દ્વારા જો રચના કરેલી હોય શાસ્ત્રો કે ગ્રંથોની, તો જ તે સમ્યક શ્રુત કહેવાય છે. પણ કોઈ સમજો કે કોઈ મિથ્યાત્વી જીવે આ વાંચ્યું, કોઈક જે અંગારમર્દક આચાર્ય, જૈન, કોઈક જૈન સાધુ હોય, કેવા, અને મિથ્યાત્વી હોય અને અભવી હોય, કોના જેવા? અંગારમર્દક આચાર્ય જેવા. તો તેઓ આ પ્રકારના મિથ્યાત્વી જીવો જો આ જ સેમ સમ્યક શ્રુતને વાંચશે તો એવા અપાત્રી જીવ માટે શું બનશે? આ સમ્યક શ્રુત તે મિથ્યા શ્રુતમાં પરિણમી જશે, એ ધ્યાન રાખવાનું, બરાબર. તો હવે મિથ્યાશ્રુત શું જોયું આપણે? મિથ્યાશ્રુત એટલે જે પણ શાસ્ત્ર કે ગ્રંથો હોય, જે પણ લખેલા જે પણ હોય, બુક્સ, કાંઈ પણ પ્રકારના કાંઈ પણ લેખ હોય કોઈના પણ, તો જેમાં પણ જે સત્ય જે હોય, તો એ સત્ય વસ્તુઓ હોય, નવતત્વો હોય, કે જે દુનિયાનો સાચો સ્વરૂપ છે, સંસારનું સાચું સ્વરૂપ છે, નવતત્વનું જે સાચું સ્વરૂપ છે, તો એમાં મેન્યુપ્યુલેશન કરીને, એટલે એમાં ગડબડો કરીને લખેલું હોય કંઈક પણ, અને બીજું, અથવા તો પોતાની કાલ્પનિક બુદ્ધિથી લખેલું હોય, પોતાની રીતે, પોતાની સમજણ મુજબ કંઈક કંઈક લખેલું હોય, અથવા તો એકાંતવાદી થિયરીઝ હોય, તો એ બધું મિથ્યાશ્રુત કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. આપણો જૈનિઝમ શું છે?
અને એકાંતવાદમાં માને છે અને તે સત્ય છે. એકાંતવાદ વાળી થિયરીઝ બધી મિથ્યા હોય છે, એ ધ્યાન રાખવાનું. અને સમજો કે આ કોઈ મિથ્યા લેખ હોય છે, એટલે સ્ક્રિપ્ચર્સ હોય છે જે બધું ખોટા હોય છે. આવા મિથ્યા વાણી લખેલી હોય છે એમાં. પણ સમજો કે કોઈ ચોથા ગુણ સ્થાનકે આવેલો કોઈ જીવ હોય, જે સમ્યક દૃષ્ટિવંત જીવ હોય. કયા ગુણ સ્થાનકે આવેલો? ચોથા ગુણ સ્થાનકે આવેલો આવું કોઈ સમ્યક્ત્વી જીવ હોય, તો આવા મિથ્યા લેખનોનું વાંચન કરે તો પણ શું થાય? એના માટે એ બધું મિથ્યા હોય છે ને, તો એ મિથ્યાશ્રુત છે, તો એ બધું સમ્યક શ્રુતમાં પરિણમન પામે છે. કારણ કે એના પાસે શું હોય છે? એના પાસે એ દૃષ્ટિ હોય છે, સમ્યક દૃષ્ટિ હોય છે. બરાબર? એની જોવાની આ શું છે, સમજવાની કેવી છે, આ શક્તિ કેવી છે? સમ્યક દૃષ્ટિ એટલે કેવી દૃષ્ટિ છે? સાચી દૃષ્ટિ છે. એ બધું ડિફરન્શિએટ કરી શકશે મિથ્યા શું છે અને સાચું શું છે એમાં. બરાબર? એટલે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સમૂર્છિમ મનુષ્ય ન દેખાય, સમૂર્છિમ તિર્યંચ દેખાય. જો હવે સમૂર્છિમ મનુષ્ય હોય ને તો તે નહીં દેખાય, પણ સમૂર્છિમ તિર્યંચો હોય ને તો હવે સમૂર્છિમ તિર્યંચ તો એક વાઇડ રેન્જ છે. સમૂર્છિમ તિર્યંચ તો કેટલા બધાને કહેવાય? તો એમાં તો એકેન્દ્રિય પણ સમૂર્છિમ તિર્યંચ છે, બે ઇન્દ્રિય પણ, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાં પણ હોય છે. તો હવે સમૂર્છિમ તિર્યંચની જો આપણે એકેન્દ્રિયની વાત કરીએ ને, તો એમાં પણ જે સૂક્ષ્મ સ્થાવરો હોય, સૂક્ષ્મ એકેન્દ્રિયો હોય, તો તે નહીં દેખાય. પણ બાદર સ્થાવરો હોય, એટલે કે બાદર એકેન્દ્રિયો હોય, જો અસંખ્યાતાના ગ્રુપમાં હોય તો દેખાય ત્યારે. પછી બે ઇન્દ્રિય હોય, એ પણ સમૂર્છિમ તિર્યંચ છે, એ પણ દેખાય. તેઇન્દ્રિય દેખાય, ચૌરિન્દ્રિય દેખાય, પંચેન્દ્રિય પણ દેખાય. બરાબર? એટલે ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે દેવ અને નારકી ગર્ભજ કેવી રીતે હોઈ શકે? અરે આપણે નથી કીધું ને, ગર્ભજ કોના માટે કહ્યું છે? મનુષ્યને તિર્યંચ માટે ગર્ભજ લખવાનું છે. જે દેવ અને નારકી છે, તો એમનો જન્મ કેવો આ હોય છે, ઉપપાત જન્મ હોય છે. એમનું આ ગર્ભજ ન હોય, ઉપપાત જન્મ હોય છે. બરાબર? એટલે ગર્ભજ કોણ હોય? મનુષ્ય માટે અને તિર્યંચ માટે લખવાનું. બરાબર? અહીંયા ક્વેશ્ચન છે કે સમટાઈમ્સ ફ્રોગ્સ આર ઓલ્સો સમૂર્છિમ. હા, તો તે હોય છે. ફ્રોગ્સ પણ હોય છે, ઘેટા બકરા પણ હોય છે. આપણે કેટલી વખત જોયું હશે, ક્યારેક ગામડાઓમાં આપણે જતા હોઈએ ને વ્હીકલ્સમાં, તો આપણે જોયું હશે કે કેટલાક ઘેટા બકરાને સંભળાય આવાજ હોર્ન્સનું, કે વ્હીકલ્સ આવી રહ્યા છે, તો પછી ઓટોમેટિકલી તે સાઈડમાં થઈ જાય, રોડની સાઈડમાં થઈ જાય. પણ કેટલાકને સમજ નહીં પડે, તો ચાલતા રહે. આવું કેટલી વખત થતું હોય. તો એમ કહી શકાય, એટલે જરૂરી નથી, એવું કાંઈ રૂલ નથી કે હા આવા એ બધા સમૂર્છિમ જ હોય. પણ હોઈ શકે છે, સંભાવના રહેલી હોય છે. કારણ કે તેઓ પછી વિચારી નહીં શકે, આટલું વિચારણા નહીં કરી શકે કે શું કરવાનું એ વખતે. અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ રિપીટ સમૂર્છિમ તિર્યંચ. તો સમૂર્છિમ તિર્યંચ કોણ કોણ હોય? જે સ્થાવર એકેન્દ્રિય છે, તો એ બધા સમૂર્છિમ તિર્યંચ છે. પણ જે સૂક્ષ્મ વાળા છે, સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય, તો એ આંખોથી આપણે નહીં જોઈ શકીએ. પણ જે બાદર સ્થાવર એકેન્દ્રિયો છે, તો જ્યારે અસંખ્યાતાના ગ્રુપમાં ભેગા થાય, સમૂહમાં આવે, તો ત્યારે આંખોથી આપણે એ જોઈ શકીએ છીએ. એ ધ્યાન રાખવાનું. અને બીજા સમૂર્છિમ તિર્યંચમાં બે ઇન્દ્રિય આવે, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય આવે અને પંચેન્દ્રિય પણ આવે છે. એ ધ્યાન રાખવાનું. હવે આપણે આપણા ટોપિકમાં આગળ વધીશું. નેક્સ્ટ શું છે? આપણે શું જોયું? અક્ષર અનક્ષર શ્રુત જ્ઞાન જોયું. પછી શું જોયું આપણે? સંજ્ઞિશ્રુત અસંજ્ઞિશ્રુત જોયું. પછી સમ્યક શ્રુત અને મિથ્યાશ્રુત જ્ઞાન જોયું. હવે આગળ સાદી શ્રુત જ્ઞાન. તો હવે સાદી શ્રુત એટલે શું હોય છે? કે જે આદિ સહિત હોય. સાદી એટલે શું? સ પ્લસ આદિ એટલે સાદી. એટલે આદિ સહિત. આદિ એટલે કે સ્ટાર્ટિંગ સહિત છે. એટલે સિમ્પલ મિનિંગ શું છે? કે જે શ્રુત જ્ઞાનની શરૂઆત થાય છે, તો તેને સાદી શ્રુત જ્ઞાન કહેવાય છે. શું થાય છે? શ્રુત જ્ઞાનની શરૂઆત થાય છે. પછી અનાદિ શ્રુત એટલે શું?
કે અન અને આદિ એટલે શું છે? એનું સ્ટાર્ટ નથી, એનું સ્ટાર્ટ ન હોય એટલે શ્રુત જ્ઞાનની શરૂઆત ન હોય એવા જ્ઞાનને શું કહેવાય? અનાદિ એવા જીવો માટે, જે જીવો માટે શ્રુત જ્ઞાનની શરૂઆત જ ન હોય એમના માટે આ શ્રુત જ્ઞાન કેવું કહેવાય? અનાદિ શ્રુત જ્ઞાન કહેવાય છે. પછી છે સપર્યવસિત શ્રુત જ્ઞાન. સપર્યવસિત, તો હવે એમાં શું છે કે શ્રુત જ્ઞાનનો અંત આવે છે તે, બરાબર. એનું બીજું નામ શું થાય છે? શાંત શ્રુત પણ કહેવાય છે. શાંત આપણે સાંભળ્યું છે, સાદી શાંત, અનાદિ શાંત, એવું આપણે સાંભળ્યું હશે ને, તો એ છે અહીંયા શાંત, એ વર્ડ છે. આ શાંત એટલે એ વર્ડ છે. તો એનું બીજું નામ આપણે યાદ રાખવું જરૂરી છે કે સપર્યવસિતને શાંત શ્રુત પણ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. પછી અપર્યવસિત શ્રુત જ્ઞાન એટલે શું? કે જેમાં જે જીવો માટે શ્રુત જ્ઞાનનો અંત ન થાય, તો એવા જીવો માટે શ્રુત જ્ઞાન કેવું કહેવાય? અપર્યવસિત શ્રુત જ્ઞાન કહેવાય છે. અને એના માટે બીજું નામ અનંત પણ છે, કારણ કે તેનું અંત થવાનું નથી ને, એટલા માટે એમના માટે શું કહેવાય છે? અનંત શ્રુત અથવા તો અપર્યવસિત શ્રુત જ્ઞાન કહેવાય છે. તો હવે આ ચાર ભેદ છે ને, આ ચાર, સાદી, અનાદિ, સપર્યવસિત, અપર્યવસિત, તો આ પણ ચાર પ્રકારે થઈ શકે છે. કેવી રીતે? દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી. અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ રિપીટ 9 and 10. તો રિપીટ 9 and 10 માં શું છે? આ સપર્યવસિત અને અપર્યવસિત. તો સપર્યવસિત એટલે શું? કે જે જીવો માટે શ્રુત જ્ઞાનનો અંત આવી જાય છે, તો એમના માટે શ્રુત જ્ઞાન કેવો કહેવાય? સપર્યવસિત કહેવાય છે. અને જે જીવો માટે શ્રુત જ્ઞાનનો અંત ન થાય, તો એના માટે શ્રુત જ્ઞાન કેવો કહેવાય? અપર્યવસિત શ્રુત જ્ઞાન કહેવાય છે, કારણ કે એનું અંત થવાનું નથી, એટલા માટે એને અનંત શ્રુત પણ કહી શકાય છે. બરાબર. હવે આપણે આ જે ચાર ભેદો જોયા, સાદી, અનાદિ, સપર્યવસિત, અપર્યવસિત, આ ચારેના ચાર પ્રકારે પણ ભેદ થઈ શકે છે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી. તો એ આપણે સમજી લઈએ. પહેલા તો દ્રવ્યથી શું છે? સમજો કે દ્રવ્યથી કેવી રીતે. હવે એક વ્યક્તિનું આપણે એક્ઝામ્પલ લઈએ, તો હવે એક કોઈ જીવ છે એટલે એક વ્યક્તિ છે. તો હવે જ્યારે એ સમકિત પામશે, સમ્યક દર્શનનો ગુણની પ્રાપ્તિ કરશે, તો ત્યારે હવે શું કહેવાશે એના માટે? એના માટે સાદી શ્રુત કહેવાશે ને, કારણ કે સાદી શ્રુત એટલે શું? સાદી એટલે આદિ સહિત સ્ટાર્ટ થયું ને, શ્રુત જ્ઞાનનું સ્ટાર્ટ થયું ને એના માટે, કારણ કે એ જીવમાં હવે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ, એટલા માટે એના માટે હવે શું સ્ટાર્ટ થયું? શ્રુત જ્ઞાનની શરૂઆત થઈ છે. બરાબર. એટલા માટે શું કહેવાય છે? એને સાદી શ્રુત કહી શકાય છે એના માટે. પણ હવે આ જ વ્યક્તિ જો હવે સમકિતને વમી નાખે, એટલે સમ્યક દર્શન એટલે ચોથો ગુણ સ્થાનકથી જો એ પડી જાય, સમ્યક દર્શનને વમી નાખે એટલે કે ગુમાવી બેઠે સમ્યક દર્શન ગુણને, એટલે હવે મિથ્યાત્વની અવસ્થા પામે છે. તો હવે એ વ્યક્તિ માટે શું થયું? હવે સમ્યક્ત્વ તો ચાલ્યું ગયું ને, વમી નાખ્યું, એટલે એમ કહી શકાય કે સમ્યક શ્રુતનું હવે એના માટે અંત આવી ગયું ને. તો હવે અંત આવી ગયું એટલે એ કયું આપણે જોયું? આ ચાર વસ્તુઓમાંથી અંત આવ્યું એટલે શું થયું? અંત આવ્યું એટલે સપર્યવસિત શ્રુત કહેવાય છે, કારણ કે એનું અંત થયું છે, શાંત થયું છે ને, એટલે સાદી શાંત કહેવાય છે એના માટે. બરાબર. એટલે સાદી શાંત અથવા તો સાદી પ્લસ સપર્યવસિત કહી શકાય છે. પણ હવે સમજો કે આપણે જો સમકિતી દેવતાઓનું એક્ઝામ્પલ લઈએ, જેમ કે સમજો કે ઇન્દ્ર મહારાજાઓ, તો જે પણ ઇન્દ્ર મહારાજ બનશે, તો એ બધા કેવા હોય? સમ્યક દર્શન વાળા જ હોય ને બધા. તો એ ઇન્દ્ર મહારાજા કેવા હોય? સમ્યક દર્શન વાળા જ હોય. તો એમની અપેક્ષાએ જે સમ્યક શ્રુત છે એ કેવું છે? અનાદિ છે, સ્ટાર્ટ નહીં હોય, કારણ કે બધા જ જે પણ ઇન્દ્ર છે, તો બધાને એટલે બધા જે પણ ઇન્દ્રના પદે જે પણ જીવ ત્યાં આવે છે, જેની પણ ઉત્પત્તિ થાય છે, તો એ સમ્યક્ત્વી જ હોય છે ને. બધા ઇન્દ્રો સમ્યક્ત્વી જ હોય. તો એ અપેક્ષાથી દેવતાઓ માટે શું એટલે મેઇનલી તો સ્પેસિફિકલી ઇન્દ્રના જે દેવતાઓ છે, તો એમના માટે શું કહી શકાય છે? કે જે સમ્યક શ્રુત છે, તો તે કેવું છે? અનાદિ છે, સ્ટાર્ટ નથી, કારણ કે જેટલા પણ બન્યા છે
જેટલા પણ આ બને છે ને ઇન્દ્ર અનાદિકાળથી પહેલાથી, તો એ બધા કેવા હોય, સમકીતી જ હોય છે. તો એ અપેક્ષાથી એમ કહી શકાય કે સ્ટાર્ટ નહીં હોય, કારણ કે પહેલાથી જ છે. બરાબર ને? અને રહેવાનું પણ અનંતકાળ સુધી છે. જે પણ એટલે ઇન્દ્ર મહારાજા જે પણ બનતો જશે તે બધા સમકીતી જશે. તો એ અપેક્ષાએ શ્રુત જ્ઞાનનો અંત ક્યારે થવાનું નથી ને, ક્યારે અંત નહીં થાય. એટલા માટે એ અપર્યવસિત શ્રુત જ્ઞાન કહી શકાય, એટલે કે અનંત. માટે એ અપેક્ષાએ સમ્યક શ્રુત કેવું છે? અનાદિ અનંત છે. બરાબર? અનાદિ અનંત છે, અથવા તો અનાદિ પ્લસ અપર્યવસિત છે. આપણે આ દ્રવ્યથી આપણે આ જોયું. બરાબર? આ એક ક્વેશ્ચન છે કે આ અનાદિ અનંત તે ભવ માટે જ કહેવાય. આપણે હા, તો એ ભવ માટે આપણે એક પર્ટિક્યુલર દેવતા માટે નથી કહી રહ્યા, એ એક પર્ટિક્યુલર જીવ માટે નથી, પણ જે દેવતા, જે ઇન્દ્ર દેવતાની જે પોસ્ટ ઉપર આવી રહેલા જે પણ દેવતાઓ છે, જે પોસ્ટ છે એની સ્પેસિફિકલી વાત છે. એટલે અનાદિકાળથી જે પણ એ પોસ્ટ ઉપર આવી રહેલા છે, જેટલા પણ અનાદિકાળથી જેટલા પણ અનંતાઓ ઇન્દ્ર હતા, તો એ બધા સમકીતી જ હતા. બરાબર ને? અનાદિકાળથી એનું કોઈ સ્ટાર્ટ જ નથી, પહેલાથી હતા જ બધા જ. એટલા માટે સ્ટાર્ટ નથી, પહેલાથી જ છે. એટલા માટે અનાદિ છે. શ્રુત જ્ઞાન કેવું છે? સમ્યક શ્રુત અનાદિ છે, અને અનંતકાળ સુધી એવું જ રહેવાનું છે. અલગ અલગ જે ઇન્દ્રો થશે તો એ બધા સમકીતી જ હશે. એટલે સમ્યક શ્રુતનો અંત ક્યારે થવાનું નથી, અનંતકાળ સુધી. એટલા માટે એ અપેક્ષાએ શ્રુત જ્ઞાન કેવું છે? અપર્યવસિત છે, અનંત છે. એટલા માટે તે અનાદિ અનંત કહેવાય છે. પણ હવે એ પર્ટિક્યુલર એક જ જીવ માટે આપણે લઈએ, સમજો એ ઇન્દ્રની પોસ્ટ ઉપર આવી ગયું એટલે એ સમ્યક્ત્વી તો છે. બરાબર? એક જ જીવ માટે આપણે વાત કરી રહ્યા છીએ, એક એ નામનું જીવ છે. તો આ જે જીવ છે, સમજો કે એ જીવ જો ઇન્દ્રની પોસ્ટ કમ્પ્લીટ કરે પછી બીજું કોઈક ભવ પામે, સમજો આગળના ભવોમાં જો એ સમ્યક્ત્વને વમી નાખે, સંકેતથી પડી જાય, તો મિથ્યાત્વી અવસ્થામાં આવી ગયો, તો એના માટે પછી શાંત થઈ જશે ને, સપર્યવસિત થઈ જશે સિંગલ જીવ માટે. એટલે એ અલગ છે, એ ધ્યાન રાખવાનું. તો હવે આપણે ક્ષેત્ર, હવે દ્રવ્યથી આપણે જોયું, હવે ક્ષેત્રથી આપણે જોઈએ. ક્ષેત્ર અને કાળથી બંને સાથે આપણે જોઈ લઈએ. તો ક્ષેત્ર અને કાળથી કેવી રીતે છે? તો હવે જ્યારે આ થર્ડ આરો થાય છે, ત્રીજો આરો આવે છે, તો ત્યારે શું થાય છે? 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રો છે. તો એમાં સમ્યક શ્રુતની આદિ થાય છે, એટલે સ્ટાર્ટ થાય છે. કેમ? કારણ કે પહેલા જે એના થર્ડ આરાથી પહેલાના આરા હતા, પહેલો ને બીજો, તો ત્યારે કઈ શું કહેવાય, આ ધર્મ નહીં હતું ને, ધર્મતીર્થ ન હતું, અને મોક્ષ માર્ગની પ્રરૂપણા પણ ન હતી, મોક્ષ માર્ગ પણ ન હતું, મોક્ષ ગમન પણ ચાલુ ન હતું ને, શ્રુત જ્ઞાન જ નહીં હતું ત્યાં. શ્રુત જ્ઞાનની પ્રરૂપણા કરનાર કે ગ્રંથો, આગમો કે ઉપદેશ આપનાર કોઈ નહીં હતા થર્ડ આરાથી પહેલા. બરાબર? કોઈ નહીં હતા. તો હવે જ્યારે ત્રીજો આરો થશે, ત્યારે અમુક કાળ આવશે, તો ત્યારે શું થાય છે? પછી આ આરામાં, અને એ પણ પર્ટિક્યુલરલી 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રોમાં શું થાય છે? સમ્યક શ્રુતની આદિ થાય છે. એટલે જ્યારે તીર્થંકર ભગવાન દેશના આપે છે, ધર્મતીર્થની પ્રરૂપણા કરે છે, ધર્મતીર્થની સ્થાપના કરે છે, મોક્ષ માર્ગની પ્રરૂપણા કરે છે, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, દ્વાદશાંગીની રચના થાય છે, તો ત્યારે શું થાય છે? ત્યારે પછી સમ્યક શ્રુતની આદિ થાય છે, સ્ટાર્ટ થાય છે ને. તો હવે એટલા માટે શું કહેવાશે? હવે સાદી શ્રુત કહેવાશે. શું કહેવાશે? સાદી શ્રુત. કારણ કે આદિ સહિત છે, સ્ટાર્ટ સહિત છે ને શ્રુત જ્ઞાન. એટલે ક્ષેત્રથી શું? ક્ષેત્રથી આપણે માત્ર ક્ષેત્રથી કહીએ તો 5 ભરત અને 5 ઐરવત માટે, અને કાળથી ક્યારથી? ત્રીજો આરો સ્ટાર્ટ થાય ત્યારે અમુક કાળ આવે, તો એટલે ભગવાનને બધું એમને કેવલ જ્ઞાન પ્રગટ થાય, પ્રથમ તીર્થંકર ભગવાનને કેવલ જ્ઞાન પ્રગટ થાય, તો ત્યારથી પર્ટિક્યુલરલી, તો ત્યારે સમ્યક શ્રુતની આદિ થાય છે. એટલા માટે તે સાદી શ્રુત કહેવાય છે. બરાબર? અને પછી શું થાય છે? આ અવસરપીણી કાળ માટે જ આપણે કહીએ તો હવે
એનો અંત ક્યારે થાય છે? 5મો આરોનો અંતે જ્યારે 5th આરો પૂરો થવાનો છે તો ત્યારે શું થાય છે? બધું વિચ્છેદ પામે છે ને, બધું ચતુર્વિધ સંઘ વિચ્છેદ પામે છે, બરાબર ને? આપણા જે આગમ જે શ્રી 10 વૈકાલિક સૂત્ર જે બાકી હશે તો એનું પણ એ પણ લોપ પામી જશે. એટલા માટે હવે શું થશે? અહીંયા આ સમ્યક શ્રુત છે તો એનું શું થાય છે? અંત થાય છે ને. તો હવે અંત થાય એટલે શું કહેવાય છે? 4 પ્રકારમાંથી શું આવ્યું? સપર્યવસિત શ્રુત આવ્યું ને. સપર્યવસિતનું બીજું નામ શું છે? શાંત છે. એટલે કે પછી શું થાય છે? સમ્યક શ્રુત જ્ઞાન એનું શાંત થઈ જાય છે, એટલે કે સપર્યવસિત થાય છે, એટલે અંત થાય છે એનું, બરાબર? એટલે એ સાદી શાંત કહેવાય છે, બરાબર? પણ હવે આપણે આ 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્ર માટે જોયું પર્ટિક્યુલરલી, બરાબર ને? આટલા 5 આ 10 ક્ષેત્રો છે, 5 ભરત 5 ઐરવત માટે ત્યાં આવા ઉત્સર્પિણી અવસર્પિણીના આરા, આ કાળચક્ર ચાલી રહ્યું હોય છે ને, અલગ અલગ આરાઓ ચાલુ હોય છે. તો આપણે અવસર્પિણી કાળનું એક્ઝામ્પલ જોયું. પણ જે બાકીના જે 5 ક્ષેત્રો છે, બાકીની 5 કર્મભૂમિ બાકી છે ને, 5 મહાવિદ્ય ક્ષેત્ર બાકી છે. તો હવે 5 મહાવિદ્ય ક્ષેત્ર છે તો ત્યાં તો આવું કાળચક્ર કઈ ફરતું નથી ને, ગોલ 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 અલગ અલગ આરાઓ તો થતા નથી. ત્યાં સદાકાળ માટે ચોથા આરા જેવો જ હોય છે, કાળ વર્તતો હોય છે બધા 5 મહાવિદ્ય ક્ષેત્રોમાં. તો હવે એની અપેક્ષા આપણે જોઈએ. કોની અપેક્ષા? 5 મહાવિદ્ય ક્ષેત્ર એની અપેક્ષાએ આપણે જોઈએ તો ત્યાં હંમેશ માટે તીર્થંકર ભગવંતની હાજરી તો રહેલી હોય જ છે. ત્યાં ધર્મતીર્થનું જે સ્થાપના એ તો કરેલી જ હોય છે અનાદિ અનંતકાળ સુધી, એટલે અનાદિકાળથી થયેલી હતી, અનંતકાળ સુધી રહેવાની છે. ત્યાં આવું સ્ટાર્ટ સ્ટોપ નથી થવાનું. આ અહીંયા જે આપણે જોયું ને 5 ભરત 5 ઐરવતમાં કેવી રીતે થાય છે? અમુક કાળ આવશે, ત્રીજા આરામાં સ્ટાર્ટ થશે અને 5મા આરામાં અંત થઈ જશે ને, સમ્યક શ્રુત. એટલે સાદી શાંત છે ત્યાં. પણ આ 5 મહાવિદ્યમાં શું થાય છે? આ 5 મહાવિદ્યમાં ક્યારે પણ શ્રુત જ્ઞાનનો સ્ટાર્ટ કઈ થતો નથી, કારણ કે અનાદિકાળથી છે, પહેલાથી જ છે. સ્ટાર્ટ ક્યારે થાય? સ્ટાર્ટ આપણે કોઈ પણ વસ્તુ ક્યારે કરી શકીએ? જ્યારે પહેલા ન હોય તો સ્ટાર્ટ કરી શકીએ ને. પણ 5 મહાવિદ્યમાં તો પહેલાથી જ છે. તીર્થંકર ભગવંતોની હાજરી તો પહેલાથી જ રહેલી છે, ધર્મતીર્થની સ્થાપના તો પહેલાથી જ છે. એટલા માટે તે અનાદિ છે. સમ્યક શ્રુત કેવું છે? અનાદિ છે. અને ક્યારે પણ એનું અંત પણ થવાનું નથી. કાળચક્ર તો ત્યાં ફરતો નથી ને. ચોથા આરા જેવો જ કાળ વર્તતો રહેવાનું છે સદાકાળ માટે, અનંતકાળ માટે. તો એટલા માટે સમ્યક શ્રુતનું અંત ક્યારે પણ થવાનું નથી. એટલા માટે સમ્યક શ્રુત કેવું છે? ત્યાં અપર્યવસિત શ્રુત છે, અથવા તો અનંત છે, એટલે અનાદિ અનંત છે. એટલે સમ્યક શ્રુત તે 5 મહાવિદ્ય ક્ષેત્રોની અપેક્ષાએ અનાદિ અનંત છે, અને 5 ભરત 5 ઐરવતની અપેક્ષાએ સમ્યક શ્રુત કેવું છે? ત્યાં તે સાદી શાંત છે, એટલે સ્ટાર્ટ થાય છે, અંત થાય છે. પાછો ઉત્સર્પિણી કાળમાં આવશું તો ઉત્સર્પિણીમાં પછી જ્યારે ત્રીજો આરો થશે અને ત્યાં ફર્સ્ટ તીર્થંકર ભગવંત પછી એમને કેવલ જ્ઞાન પ્રગટ થશે, પછી આ સ્ટાર્ટ થશે, સમ્યક શ્રુત એ સ્ટાર્ટ થશે. અને પછી ચોથા આરાના કયાક ભાગમાં જ્યારે પછી શું થશે? પછી આ યુગલિક કાળ ને બધું સ્ટાર્ટ થશે, પછી શું થશે? ત્યાં સમ્યક શ્રુતનો પણ અંત આવી જશે. એટલે ત્યાં પણ સાદી શાંત જ છે આ 5 ભરત અને 5 ઐરવત ક્ષેત્રો માટે. એટલે આપણે આ ક્ષેત્રથી અને કાળથી પણ જોઈ લીધું. આટલા સુધી બધાને ક્લિયર? રિપીટ જોઈએ તો આપણે કરશું. હવે ભાવથી આપણે જોઈએ. તો હવે સમ્યક શ્રુત એ ભાવની અપેક્ષા કેવી રીતે હોય છે? હવે સમજો કે કોઈક અહીંયા આપણા તીર્થંકર ભગવંત અરિયન ભગવાન શ્રુત જ્ઞાનનો ઉપદેશ આપે છે. હમણાં ઉપદેશ આપવાનું સ્ટાર્ટ કર્યું છે ને. તો હવે એ સ્ટાર્ટ થયું, અને જ્યારે એમની જે દેશના છે, ધર્મ દેશના છે, એ ધર્મ દેશના આપવાનું સમય પૂરું થઈ ગયું, પછી તેઓ વિશ્રામ માટે
દેવછંદ સિંહાસનમાં ત્યાં બિરાજમાન થઈ ગયા. હવે તો એટલે મેન શું થયું, એટલે પૂરું થઈ ગયું ઉપદેશ આપવાનું. એટલે એમ કહી શકાય કે ઉપદેશ પરિપૂર્ણ થયું તો ત્યારે જે આ ધારા હતી સમ્યક શ્રુતની, તો એ પણ અંત આવી ગયું એનું. એટલે અહીંયા સ્ટાર્ટ થાય છે, જ્યાં ઉપદેશ આપે, જ્યારે પ્રભુ ઉપદેશ આપવાનું સ્ટાર્ટ કરે છે તો એની સાથે શું થાય છે, સમ્યક શ્રુતનું પણ સ્ટાર્ટ થાય છે. એટલા માટે તે સાદી શ્રુત કહેવાય. પણ જ્યારે ઉપદેશ આપવાનું પરિપૂર્ણ થાય તો ત્યારે શું કહેવાય, સમ્યક શ્રુત એ શાંત થઈ ગયો, એટલે એનું અંત થયું. એટલે એ કેવું કહેવાય, સપર્યવસિત કહેવાય, અથવા તો શાંત શ્રુત કહેવાય. એટલે આની અપેક્ષાએ શું હોય છે, ઉપદેશની અપેક્ષાએ સમ્યક શ્રુત કેવું છે, સાદી શાંત છે. સાદી શાંત છે, એ ધ્યાન રાખવાનું. પણ હવે કોઈક એક આત્માનું આપણે એક્ઝામ્પલ લઈએ. બરાબર, આત્મામાં જે શું હોય છે, શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મો હોય, તો શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના જે ક્ષયોપક્ષમિક ભાવ છે એની અપેક્ષાએ સમ્યક શ્રુત કેવું છે, અનાદિ છે અને અનંત પણ છે. એટલે પહેલાથી જ રહેલું છે ને, અને એ રહેવાનું છે. બરાબર, એટલે એનું મિનિંગ શું થયું, હવે સિમ્પલ આપણે સિમ્પલ એનો શું કરીએ, ડિસેક્શન કરીએ. હવે એ સ્ટેટમેન્ટનું મિનિંગ શું છે કે હવે કોઈ પણ એક આત્માનું એક્ઝામ્પલ લઈએ. આત્માનું ફર્સ્ટ સ્થાન ક્યાં હોય છે, અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં હોય છે ને દરેક આત્મા માટે. તો હવે એ ભલે સ્ટાર્ટ એનું ત્યાં હતું, અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં હતું, પણ આપણે પહેલા જોયું કે કોઈ પણ એવું એક પણ આત્મા કે એવું જીવ નથી આ વિશ્વમાં કે જેની પાસે શ્રુત જ્ઞાન રહેલું ન હોય. મતિ જ્ઞાન પણ હોય, શ્રુત જ્ઞાન પણ હોય. બરાબર ને. અને એમનું આ ક્ષોપક્ષમ ભલે થોડીક પણ એકદમ મંદ, એટલે અલ્પ અવસ્થામાં પણ હોય, અલ્પ ક્ષોપક્ષમ પણ હોય ને, અલ્પ માત્રામાં પણ હોય જ છે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના. અને જો સમજો એ ન હોય તો એને જીવ જ નહીં કહેવાય ને. એટલા માટે કોઈ પણ એક જીવની અપેક્ષાએ આપણે લઈએ તો આત્મામાં તો એ કોઈ પણ જીવમાં એ રહેલું જ હોય. અવ્યવહાર રાશિમાં હોય તો ત્યારથી કરીને અંત સુધી એમાં શું હોય છે, શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોનો ક્ષોપક્ષમિક ભાવ તો હોય જ છે. એટલા માટે તે અનાદિ અનંત કહેવાય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી બીજું, ભવી અને અભવી જીવો માટે પણ આપણે કહી શકીએ. તો અભવી જીવો હોય ને, તો અભવી જીવોને માટે કેવું હોય, શ્રુત જ્ઞાન અનાદિ અનંત હોય છે. તો એ કેવી રીતે, કારણ કે એ ક્યારે પણ એનું સ્ટાર્ટ થવાનું નથી એમના માટે. શ્રુત જ્ઞાન જે સમ્યક શ્રુત જ્ઞાન છે એમના માટે ક્યારે પણ એ સ્ટાર્ટ થવાનું નથી, અને અનંત છે, સ્ટાર્ટ થવાનું નથી, અને એનું કઈ ક્યારે પણ અંત પણ થવાનું નથી. બરાબર, એટલા માટે એ અનાદિ અનંત હોય છે. પછી જે સમકિતી જીવો હોય, તો સમકિતી માટે સાદી અને શાંત હોય છે. એટલે કેવું, સ્ટાર્ટ થવાનું છે. જે ભવી જીવો હોય અને એ પણ કેવા સમકિતી જીવો, તો એમના માટે એ સ્ટાર્ટ તો થાય છે ને, અને પછી શાંત પણ થઈ જાય છે. શ્રુત જ્ઞાન જ્યારે તેઓ આ કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે છે તો ત્યારે એમના માટે આ શું થાય છે, કેવલ જ્ઞાન રૂપી એક જ જ્ઞાન હોય, પછી બાકીના ચારે જ્ઞાન ન હોય એવું હોય છે. અથવા તો એવી રીતે પણ કહી શકાય કે સમ્યક દર્શનમાંથી આવીને જો એ વમી જાય, સમ્યક દર્શનને વમી જાય ગુણને, એટલે એ વમી દે, સમકિતને જો વમી દે તો પછી એના માટે એ શાંત પણ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, તો આપણે આ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી આ ચારે પ્રકારે આપણે સમ્યક શ્રુતના કેવી રીતે અલગ અલગ હોઈ શકે છે તે આપણે જોયું. અહીંયા ક્વેશ્ચન છે કે મહાવિદેહમાં જન્મેલા પર્ટિક્યુલર વ્યક્તિ માટે અનાદિ અનંત નહીં કહેવાય ને. તો માત્ર મહાવિદેહમાં જન્મ એટલે મળી જાય ને, એ માત્ર શું છે, વ્યક્તિના અપેક્ષા નથી, આ ક્ષેત્રની અપેક્ષા છે. શું છે, ક્ષેત્રની અપેક્ષા. પણ આ ક્ષેત્રની અપેક્ષાએ ક્ષેત્રની અંદર જીવો હોય ને, જીવો તો બધા ભવી પણ હોય, અભવી પણ હોય,
અલગ અલગ પ્રકારના હોય તો એ જીવો માટે બધું અલગ અલગ જીવ માટે અલગ અલગ થઈ જાય ને સમ્યક શ્રુત. તો એ પર્ટિક્યુલર વ્યક્તિઓ છે એની અપેક્ષાએ નથી, માત્ર ક્ષેત્રની અપેક્ષાએ સાદી શાંત છે. એ પણ કયા 5 ભરત અને 5 આ ઐરવત માટે, પણ 5 મહાવિદ્ય માટે કેવું છે? અનાદિ અનંત છે. બરાબર, તે ધ્યાન રાખવાનું. એટલે ક્ષેત્રની અપેક્ષા અહીંયા રિપીટ કરવા માટે કહેલું છે ક્ષેત્ર ને કાળનું. તો હવે ક્ષેત્ર છે 5 ભરત છે અને 5 ઐરવત છે, તો ત્યાં ઉત્સર્પિણી અવસર્પિણી રૂપી જે કાળચક્ર છે એ તો આરો ફરવાનું છે, કાળ અલગ અલગ થવાનું જ છે. જેમાં ધર્મ છે એટલે ધર્મ તીર્થની સ્થાપના રહેલી છે, પછી ધર્મ તીર્થ જે છે એનું વિચ્છેદ પણ થઈ જાય છે. એટલે થર્ડ આરામાં શું થાય છે? ધર્મ તીર્થની સ્થાપના થાય છે અને 5મો આરાની અંતે શું થાય છે? ધર્મ તીર્થનું જે એ લોપ થઈ જાય, વિચ્છેદ પામી જાય છે. એટલા માટે સમ્યક શ્રુતનું સ્ટાર્ટ થાય છે, પછી એન્ડ થાય છે, પછી પાછો અવસર્પિણીમાં પાછો સ્ટાર્ટ થાય છે અને પાછો એન્ડ પણ થાય છે. આરા પ્રમાણે સ્ટાર્ટ અને એન્ડ થાય છે ને. આ ક્યાં થાય છે? માત્ર 5 ભરત અને 5 ઐરવતમાં. એટલા માટે એ અપેક્ષાએ સમ્યક શ્રુત કેવું છે? સ્ટાર્ટ અને એન્ડ થાય છે, એટલે સાદી અને શાંત છે, સાદી શાંત છે. પણ 5 મહાવિદ્યની અપેક્ષાએ કેવું છે સમ્યક શ્રુત? હવે 5 મહાવિદ્ય એમાં શું હોય છે? કન્ટિન્યુઅસલી ચોથા આરા જેવું જ સમય હોય છે ને, એટલે ધર્મતીર્થ સ્થાપેલો જ હોય અનાદિકાળથી અને અનંતકાળ સુધી રહેવાનું જ છે. ત્યાં સ્ટાર્ટ એન્ડ કઈ થતું નથી, વિચ્છેદ પામતું જ નથી, ધર્મતીર્થ રહેલું જ છે. બરાબર, એટલા માટે સમ્યક શ્રુત નું સ્ટાર્ટ જ નથી, પહેલાથી છે એટલે અનાદિ છે અને અંત પણ થવાનું નથી એટલે અનંત છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી આપણે આગળ જોઈએ. અહીંયા ક્વેશ્ચન છે કે જે અભવી જીવો છે, ભાવથી અભવી જીવો સમજાવવા માટે અહીંયા ક્વેશ્ચન આવેલું છે. તો જે અભવી જીવો છે તો એમના માટે કેવું હોય છે? એમના માટે જે શ્રુત જ્ઞાન છે સમ્યક શ્રુત, તો એ કેવું છે? અનાદિ અનંત છે. બરાબર, એમના માટે એનું ક્યારે પણ સ્ટાર્ટ થવાનું નથી અને ક્યારે પણ એ એન્ડ પણ થવાનું નથી. કારણ કે તેમનું જે જીવન યાત્રા છે, જે આત્માને જે આ યાત્રા છે, તો તે ક્યારે પણ એનું અંત થવાનું નથી. બરાબર, એ ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ જોઈએ. 11મું શું છે? 11th છે ગમિક શ્રુત જ્ઞાન. તો ગમિકમાં ઘમા આ શબ્દથી ગમિક બનેલું છે. ઘમા એટલે શું? સરખા, જે સરખા પાઠ હોય છે, સેમ પાઠ હોય છે તે. બરાબર, તો જ્યાં નોર્મલી જ્યાં સરખા પાઠો હોય ને, સરખા પાઠ હોય અથવા તો આલાવા આવતા હોય સરખા, તો એને ગમિક શ્રુત જ્ઞાન કહેવાય. હવે તે ક્યાં આવે છે? તે 12મું અંગ છે ને, જે હમણાં વિચ્છેદ પામ્યું છે, હમણાં આપણે પાસે અવેલેબલ નથી, તે દૃષ્ટિવાદ નામનું જે 12મું અંગ છે, તો એમાં આવા સરખા આલાવા આવતા હોય છે. હવે એ શું છે? આપણે જો સિમ્પલ એક્ઝામ્પલ લઈએ ને, તો એક ઋષિ મંડળ, આપણે ખ્યાલ હશે, ઋષિ મંડળ નામનું સ્તોત્ર આવે છે ને, તો એમાં એક રિપીટેશન આવે છે, ખ્યાલ છે? દેવદેવસ્ય ચક્રમ કરીને આવે છે. એ રિપીટ કરતા જવાનું, પછી પાછળ દેવદેવીઓના નામો કંઈક અલગ અલગ હોય છે ને, આવું આવે છે ને ઋષિ મંડળ સ્તોત્રમાં, દેવદેવસ્ય યચક્રમ તસ્ય ચક્રસ્ય, આ બધું આવે છે આવી રીતે આગળ. એટલે એ રિપીટેશન છે. આ સરખા પાઠ છે, સેમ છે, પણ પાછળનું થોડુંક શબ્દો થોડુંક એક વર્ડ જ કંઈક અલગ છે. આ જે દેવદેવીઓના નામો અલગ છે ત્યાં, તો એને શું કહેવાય છે? સરખા પાઠ ટાઈપ કહેવાય છે. તો ગમિક એટલે શું? સરખા પાઠ ત્યાં જ્યાં આવતા હોય તે. અને તે ક્યાં આવું આવે છે? જે 12મું અંગ છે ને, દૃષ્ટિવાદ નામનું અંગ, ત્યાં આવી રીતે રિપીટેશન સરખા આવી રીતે આલાવા ઘણા આવે છે, માત્ર થોડુંક કંઈક અલગ હોય છે. બરાબર, પણ હવે અગમિક શ્રુત જ્ઞાન છે, 12મો ભેદ છે, તો એમાં શું હોય છે? તો એનું મિનિંગ શું છે? અઘમા આ વર્ડ થી બનેલું છે. અગમિક શ્રુત જ્ઞાન, અઘમા એટલે શું? કે અણસરખા પાઠ હોય, એટલે જે સરખા નથી તેવા પાઠ, કે આલાવા પાઠ એટલે આલાવા, સિમ્પલ. બરાબર, તો એને શું કહેવાય છે?
અઘમા કહેવાય છે, જેમાં સરખા સેમ અહીંયા પાઠ નથી પણ અલગ 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 હોય છે. જેમ કે ગાથાઓ હોય ને એવી, ફોર એક્ઝામ્પલ અહીંયા જે આચારાંગ સૂત્ર હોય છે અને જે સુયોગડાંગ સૂત્ર હોય છે, તો એમાં ગાથાઓ જે અલગ અલગ ગાથા હોય તો એમાં શબ્દો પણ અલગ અલગ હોય, ક્યાં રેપિટેશન્સ નથી આવતા, બધું ડિફરન્ટ ડિફરન્ટ વર્ડ્સ છે, ડિફરન્ટ છે બધું એમાં ગાથાઓ એવું હોય છે. બરાબર, તો એને શું કહેવાય છે? અગમિક શ્રુત જ્ઞાન કહેવાય છે, જેમાં સરખા નથી પાઠ તે. અને બીજું આ ધ્યાન રાખવાનું કે આચારાંગ સૂત્ર પછી સુયોગડાંગ આ બધું શું છે, તો એને કાલિક શ્રુત કહેવાય છે. કાલિક શ્રુત એટલે શું? કાલિક શ્રુત એટલે શું? જે વિધિપૂર્વક જ આપણાથી ભણી શકાય અને અમુક કાળ જોઈને જ આપણાથી ભણાય, તો તેને શું કહેવાય છે? કાલિક શ્રુત જ્ઞાન. કાલિક એટલે આવે છે ને કાળ, અમુક કાળમાં જ ભણાય અને વિધિપૂર્વક ભણાય એ જોઈને. બરાબર, તો તેને કાલિક શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે આવા જે આગમ સૂત્રો હોય ને એ પણ ધ્યાન રાખવાનું, આ કાલિક શ્રુત હોય છે. તો આપણાથી એમ જ બેસીને કેટલાક એટલે બુક જે જ્ઞાન ભંડારો હોય ને, અથવા તો અમુક લોકો આવી રીતે સેલ કરતા હોય છે કે અમારે ત્યાં આચારાંગ સૂત્રના આ છે, આગમો છે, 45 આગમ છે, આપ લઈ શકો છો. તો એ બધું લેવાય નહીં આપણાથી. કેમ? કારણ કે આપણા પાસે અધિકાર નથી. એમ જ નહીં ભણાય કારણ કે આ આચારાંગ સૂત્ર, સુયોડાંગ સૂત્ર આ બધું શું છે? કાલિક શ્રુત છે. વિધિપૂર્વક જ ભણાય અને અમુક કાળમાં જ ભણાય, અને એ પણ ગુરુગમથી ભણાય. એ ધ્યાન રાખવાનું. એટલે આ બધું લઈને બેસી નહીં જવાનું. અને હા, હમણાંના ટાઈમમાં ઇન્ટરનેટમાં પણ પીડીએફઓ મળી જતી હોય આચારાંગ સૂત્ર ને આ બધા 45 આગમોની. બિલકુલ પણ વાંચવા પણ પ્રયત્ન નહીં કરવાનો, આપણાથી કરાય જ નહીં. સૂત્રોને વાંચવાનો પણ પ્રયત્ન નહીં કરાય. જેમ તેમાં બધું કરશું ને તો ઘણા બધા ચીકણા પાપ કરવાનું બંધ થઈ જશે. પછી શું? અગમે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મોના આવરણો બંધાઈ જશે પછી. એટલે એ નહીં ભણાય આપણાથી. બરાબર, એ ધ્યાન રાખવાનું. હવે બીજું, ગમિક અને અગમિક શ્રુત જ્ઞાન આપણે જોઈ લીધું. અહીંયા ક્વેશ્ચન છે કે દુનિયા, તો આ માત્ર 2 વર્ડ્સ છે ને, એવું નહીં. એટલે આ એક્ઝામ્પલ આપણે જે કહ્યું ને ઋષિ મંડળ સ્તોત્રનું, એટલે ઘણું બધું સરખા પાઠો આવતા હોય, થોડુંક જ એકદમ થોડુંક ડિફરન્ટ હોય, તો પછી તેમાં શું કરે? જ્યારે સમજાવે ને તો જે અલગ છે ને તે જ સમજાવે. અલગ વસ્તુ જે છે ને, સરખા પાઠો નહીં સમજાવે, બધું જ સરખા અલાવો હોય એટલે બધું સેમ મટીરિયલ હોય તે નહીં સમજાવે. જે અલગ હોય ને માત્ર તે ટોપિક સમજાવે એમાં. તો એવું 12મા અંગમાં આવે છે દૃષ્ટિવાદમાં. પણ આમાં શું હોય? અગમિકમાં બધું અલગ અલગ ગાથાઓ હોય ને, તો એમાં માત્ર 2 શબ્દ નહીં, જેમ દુનિયા આપે કહ્યું એવી રીતે ઘણા બધા શબ્દો અલગ અલગ આવતા હોય ને, એટલા માટે બધું સમજાવવું જ પડે એવું હોય. તો એવું બધું શેમાં આવે છે? આપણા જે આચારાંગ છે, સુયોડાંગ, બીજા જે ને આગમો છે ને એમાં છે, આવે છે, જે કાલિક શ્રુત છે આ બધું એમાં. બરાબર, એ ધ્યાન રાખવાનું. પછી આગળ 13મું શું છે? અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન. તો એ શું છે? પ્રભુને જ્યારે કેવલ જ્ઞાન થાય એના બાદ પ્રભુ દેશના આપે છે, તો તે સાંભળીને ગણધર ભગવાન તો શું કરે? પ્રભુની દેશના સાંભળીને શું કરે? સૂત્રરૂપી દ્વાદશાંગી એટલે કે 12 અંગવાળા જે શાસ્ત્ર છે એની રચના કરે છે ને. એટલે 12 અંગો દ્વાદશાંગીની રચના કરે. દ્વાદશ એટલે શું? દ્વાદશ એટલે 12 અંગોની રચના કરે છે, એટલે કે દ્વાદશાંગીની રચના કરે છે. તો આ જે 12 અંગો છે, તો 12 અંગો અથવા તો દ્વાદશાંગીમાં જે પણ રહેલું જે જ્ઞાન છે, તો એને અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે અંગોમાં 12 અંગોમાં રહેલું જે પણ જ્ઞાન છે તેને અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન કહેવાય છે. આ પણ સિમ્પલ છે. અને આ 12 અંગોના નામ છે: આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, જ્ઞાતા ધર્મ કથા, ઉપાસક દશા, અંતકૃત દશા, અનુત્તરોપપાતિ દશા, પછી પ્રશ્ન વ્યાકરણ, વિપાક અને દૃષ્ટિવાદ. આ 12મું અંગ છે જે હમણાં વિચ્છેદ પામેલું છે, ધ્યાન રાખવાનું. અને આને શું કહેવાય છે? હમણાં જ આપણે જોયું, ગમિક શ્રુત જ્ઞાન. અને બીજા આ છે, તો બીજાને શું કહેવાય છે? અગમિક શ્રુત જ્ઞાન કહેવાય છે. કારણ કે આલાવા અલગ છે
અને દૃષ્ટિવાદના કેવા છે, આલાવા સરખા છે, એ ધ્યાન રાખવાનું. બરાબર. અને હમણાં તો એમ 45 આગામાં જ અવેલેબલ છે હમણાં તો. પછી 14થમું શું છે, અંગ બાહ્ય શ્રુત જ્ઞાન. તો અંગ બાહ્ય શ્રુત જ્ઞાન આ શું છે, જે 11 ગણધર છે, હમણાં કેટલા હતા ગણધર ભગવંતો? 11 હતા ને. તો આ 11 ગણધર ભગવંતોએ જે રચના કરી લીધી દ્વાદશાંગીની, હવે એના બાદ જે પણ બીજા જે સ્થવિરાચાર્ય ભગવંતો થયા હતા, બીજા જે પણ, જેમ કે ભદ્રબાહુ સ્વામીજી વગેરે જે પણ અલગ અલગ બીજા થયા હતા, તો એમના દ્વારા જે પણ રચના કરેલું જે પણ જ્ઞાન હતું, શ્રુત જ્ઞાન હતું, તે બધાને અંગ બાહ્ય શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર. અંગ બાહ્ય શ્રુત જ્ઞાન કહેવાય છે. પણ આપણને એવું લાગે કે હવે એમને આ બધા વસ્તુઓની રચના કરવા માટે શું જરૂર હતી, એવું આપણને ક્વેશ્ચન આવી શકે છે. પણ તેઓ આ શા માટે, જેમ કે હમણાં પણ આપણે જીવ વિચાર પ્રકરણ આપણે શીખી રહ્યા છે, તો એ શું છે, અને કર્મગ્રંથવાન આપણે આજે આપણું આ ટોપિક ચાલી રહ્યું છે, તો એ પણ શું છે, એ અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન નહીં કહેવાય, પણ એ શું, અંગ બાહ્ય શ્રુત જ્ઞાન કહેવાય. કારણ કે એ બીજા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા રચિત છે. જીવ વિચાર છે તે શાંતિ સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા રચિત છે. તો એ બધા કેવા છે, સ્થવિર આચાર્ય ભગવંતો છે, અલગ છે. આ બધા ગણધર ભગવંતો નથી ને, બીજા આચાર્ય ભગવંતો છે. તો એમણે આ બધું શું જરૂર હતી? તો એ તો બહુ જરૂરી હતું. કેમ? કારણ કે હમણાં 5મો આરો આવી ગયું છે, તો એના કારણે આ કાળના પ્રભાવથી આપણા બધાની બુદ્ધિ કેવી બની ગઈ છે, હીન કક્ષાની બની ગઈ છે, અને હજી બનતી જશે સમય જતા જતા. આપણું બુદ્ધિ, આયુષ્ય એ બધું હ્રાસ પામશે, એટલે ઘટતું જશે બધું. બુદ્ધિ અલ્પ બનતી જશે, આયુષ્ય પણ અલ્પ બનતું જશે, અને કોઈને સમજાશે જ નહીં ને શાસ્ત્ર જ્ઞાન પછી. કારણ કે શાસ્ત્ર જ્ઞાન સમજવું આટલું પણ કઈ સરળ નથી. આપણે જે પણ હમણાં સિમ્પલ ભાષામાં પણ સમજી રહ્યા છે, એમાં પણ કન્ફ્યુઝન કેટલું થતું હોય, તો ડાયરેક્ટ આ જે 12 અંગ છે, દ્વાદશાંગી છે, એ તો ડિફિકલ્ટ જ લાગે ને. તો એટલા માટે ઇઝીલી સમજાય એટલા માટે આ સ્થવિર આચાર્ય ભગવંતો એ બધું સિમ્પલ ભાષામાં એની રચના કરી છે. જેમ કે આપણા દેવેન્દ્ર સુરીજી મહારાજ સાહેબે કેવી રીતે રચના કરી છે કર્મ ગ્રંથવાનની. ઓછી ગાથાઓ, કેટલી ઓછી, આટલી જ ગાથાઓ છે ને આમાં પણ સરળતાથી બતાડેલું છે. જીવ વિચાર પણ ઓછી જ ગાથાઓ છે, એમાં બધું સરળતાથી બતાવેલું છે. સો દેટ આપણે આટલી જ ગાથા ભણી લઈએ અને એનો અર્થ ભણી લઈએ, તો આપણું જે નાનકડું આયુષ્ય છે, તો એમાં આપણે ભણી શકીએ ફટાફટ. પણ જો 12 અંગ આપણે ભણવા જઈએ, એ તો કેટલા મોટા, એક અંગ પણ કેટલું મોટું હોય. આપણું આયુષ્ય જે છે એ પણ નાનું પડે, ઘણું નાનું પડી જાય. કારણ કે બુદ્ધિ પણ એટલી નથી કે બેસી જાય ફટાફટ. એટલે આયુષ્ય ઓછું પડે, બુદ્ધિ ઓછી પડે, એટલા માટે એમણે આ ઈઝી ભાષામાં સમજાવેલું છે. અને બીજું, કેટલાક ગુરુ ભગવંતો તો ગુજરાતી ભાષામાં પણ રચના કરવા લાગ્યા છે. કારણ કે સંસ્કૃત પણ હમણાં આપણને સમજાવવા એટલે સમજવું ડિફિકલ્ટ થઈ ગયું છે. અર્ધમાગધી સંસ્કૃત એ બધું હાર્ડ લાગવા લાગ્યું છે આપણને. તો એ એટલા માટે આ બધા ગ્રંથોની રચના કરી છે. જેમ કે બીજા આવશ્યક નિયુક્તિ છે, દશવૈકાલિક સૂત્ર છે, આ બધું. તો એ બધું શેમાં આવે છે? આવે છે અંગ બાહ્ય શ્રુત જ્ઞાનમાં આવે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે પણ આ બધું જ્ઞાન તેમણે પણ આગમો દ્વાદશાંગી માંથી જ મેળવ્યું હશે ને? હા, તો તે રાઈટ છે. આધાર તો એ જ છે, પણ એ જ નથી ને. આધાર એ છે, પણ વર્ડ ટુ વર્ડ એ જ ગાથાઓ, એ જ શબ્દો નથી ને. એટલા માટે આજે આપણે સૂત્ર ભણી રહ્યા છીએ, જે આ કર્મગ્રંથ, હમણાં આપણે તો એનું વિવેચન ચાલુ છે ને, આપણે ગુજરાતી ભાષામાં બોલીને અને વાંચી રહ્યા છે ગુજરાતીમાં. પણ જે ગાથાઓ છે, જે કર્મગ્રંથવાનની જે ગાથાઓ છે, તો એ પણ જે આ 12 અંગમાંથી વર્ડ ટુ વર્ડ નથી લીધેલું, પણ એ રચિત છે. આપણા દેવેન્દ્ર સુરીજ મહારાજ સાહેબે એ સંસ્કૃતમાં, સોરી, પ્રાકૃતમાં એની રચના કરેલી છે. આપણું કર્મગ્રંથવાન પ્રાકૃતમાં છે ને, તો એ પ્રાકૃત ભાષામાં એ શબ્દોની રચના કરીને આવી ગાથાઓ બનાવેલી છે. એટલે આ પ્રાકૃત ભાષામાં જે આ કર્મગ્રંથવાનના ગાથાઓ એ કઈ ડાયરેક્ટલી ત્યાંથી લીધેલા નથી, વર્ડ ટુ વર્ડ નથી આ 12 અંગોમાંથી. એ ધ્યાન રાખવાનું. એટલા માટે તે અંગ બાહ્ય શ્રુત જ્ઞાનમાં આવશે. પણ જે અહીંયા ઉપર આપણે જોયા, જે 12 અંગો આપણે જોયા, 12 અંગોના નામો, તો એમાં રહેલું જે પણ જ્ઞાન છે,
તો એને શું કહેવાય છે? એને અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે 12 અંગોનું લિસ્ટ ફરીથી બતાવશો. હા, તો આવી રીતે આપણે કેટલા હમણાં જોયા? આ 14 શ્રુત જ્ઞાનના 14 ભેદો હમણાં આપણે બધા જ આપણા આજે થઈ ગયા. બરાબર. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે પ્લીઝ એક્સપ્લેન અબાઉટ અભવી ભાવથી. અચ્છા, તો ભાવથી આપણે, હા, તો આપણે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી આપણે જે જોયું, તો એ પાછું આપણે જોઈ લઈએ કે ભાવથી જે સમ્યક શ્રુત છે તો એ કેવી રીતે હોય છે અભવી જીવો માટે? તે અનાદિ અનંત હોય છે. તો કેવી રીતે? કારણ કે જે અભવી જીવો હોય તો એમના માટે તો શું હોય છે? શ્રુત જ્ઞાન તો હોય જ છે ને. એમનું જે આપણે પહેલા જ જોયું કે જે A to Z બધા જ જીવો છે, ભલે અવ્યવહારના સૂક્ષ્મ જીવો, એમના પાસે પણ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન તો હોય જ છે ને. એ હોવાનું જ છે. પણ અહીંયા આપણે શું જોઈ રહ્યા છે? અહીંયા સમ્યક કે મિથ્યા નહીં જોવાનું. હમણાં આ એક્ઝામ્પલમાં અભવીનું જે એક્ઝામ્પલ અહીંયા લીધું ને, તો અહીંયા એવી રીતે નહીં વિચારવાનું કે એમના પાસે સમ્યક શ્રુત હશે, કારણ કે એ તો અભવી છે ને. એમના આત્મામાં ક્યારે પણ સમ્યક્ત્વની હાજરી ક્યારે પણ થવાની જ નથી, ક્યારે પણ નથી થવાની. પણ શ્રુત જ્ઞાન તો છે ને. શ્રુત જ્ઞાનની જે લબ્ધિ છે તે તો છે જ, આત્મામાં તો છે જ ને. એ હવે એમનામાં યોગ્યતા નથી પ્રગટવાની, એ અલગ વાત છે. પ્રગટ થઈ નહીં શકશે, એ વાત અલગ છે. પણ એ છે રહેલું એમાં, કારણ કે આત્મા તો સરખો છે, અનંત ગુણવાળો છે ને. શ્રુત જ્ઞાનની લબ્ધિ છે, બરાબર, પણ યોગ્યતા નથી પ્રગટ કરવાની, એ વાત અલગ છે. એટલે અહીંયા આપણે મેન સમ્યક કે મિથ્યા શ્રુતની એ અપેક્ષા અહીંયા આપણને નથી વિચારવાનું, પણ માત્ર મતિ જ્ઞાન હોય ને જેવું નોર્મલ, એવું શ્રુત જ્ઞાન નોર્મલ, બસ એ અહીંયા વિચારવાનું છે અભવી માટે ખાસ. તો એ અપેક્ષા માટે કેવું છે? અનાદિથી છે ને, એના માટે એના આત્મામાં રહેલું છે. કારણ કે આપણે પહેલા જ કહ્યું, કારણ કે અવ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદ વાળા જે જીવો હોય તો એમના પાસે પણ હોય ને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન નું ઉઘાડ તો રહેલું હોય જ છે. ભલે એ ઓછા પ્રમાણમાં જ્ઞાનના જે અનંતમાં ભાગ પ્રમાણનું જ ઉઘાડ રહેલું હોય, પણ છે જ ને. તો બરાબર, એટલા માટે અભવી માટે પણ એવું જ સમજવાનું. બરાબર. અહીંયા સંસારમાં જે ભમવાનું છે ફોર એવર એન્ડ એવર માટે, અનંતકાળ માટે ભટકવાનું જ છે. તો એ અપેક્ષાએ શું કહેલું છે કે અભવી જીવ માટે આ સુશ્રુત જ્ઞાન કેવું છે? અનંત કાળ સુધી રહેવાનું જ છે ને. એનું ક્યારે અંત નથી થવાનું. બરાબર ને? કારણ કે સમજો, જો એ તો અભવી છે, મોક્ષની પ્રાપ્તિ કરી શકવાનો નથી ક્યારે પણ જો સમજો કેવલ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરશે તો શ્રુત જ્ઞાનનું અંત થઈને પછી શું થાય? કેવલ જ્ઞાન રૂપી એક જ જ્ઞાન આવે ને. પણ હમણાં એના માટે નથી વિચારવાનું. સમ્યક કે મિથ્યા છે એ આપણને વિચારવાનું નથી, પણ આપણે શું જોઈ રહ્યા છે? માત્ર શ્રુત જ્ઞાનની અપેક્ષા આપણે અભવી માટે જોઈ રહ્યા છીએ. બરાબર. પણ હવે જે ભવી જીવો છે, તો ભવી જીવ માટે આપણે શું જોયું કે એના માટે સાદી શાંત શા માટે કહ્યું? કારણ કે એના માટે સ્પેસિફિકલી જો સમકિતિ ભવ્ય હોય ને, તો એના માટે કહ્યું છે કે હવે જે સમ્યક્ત્વ જ્યારે એ આત્મામાં પ્રગટ કરશે તો તે સ્ટાર્ટ થશે એના આત્મામાં, એટલે સાદી થયું, સ્ટાર્ટ થયું. અને પછી જ્યારે હવે તે કેવલ જ્ઞાન એને જ્યારે પ્રગટશે તો ત્યારે શું થશે? એક જ કેવલ જ્ઞાન રૂપી એક જ જ્ઞાન એના આત્મામાં રહેશે. પછી શ્રુત જ્ઞાન કે બીજા કઈ ચારે જ્ઞાન નહીં ગણાય, માત્ર કેવલ જ્ઞાન હોય તો એક જ જ્ઞાન ગણાય એના માટે. તો એ અપેક્ષાએ ભવી માટે પછી શાંત થઈ જાય એ શ્રુત જ્ઞાન. બરાબર. એટલે એ શાંત થઈ એટલે અંત થયું. એટલે અભવીને માટે શું હોય? સમ્યક્ત્વ કે મિથ્યાત્વ એ જોવાનું નથી, કારણ કે તો મિથ્યાત્વ જ રહેવાનું છે. એટલા માટે એ ધ્યાન રાખવાનું. બરાબર. એ આપણે સમજી લીધું. તો અહીંયા આપણું ક્લિયર થઈ ગયું હશે. પછી બીજું ક્વેશ્ચન છે કે સમૂર્છિમ જીવો માટે પણ શ્રુત જ્ઞાન હોય ને? હા, તો જો સમૂર્છિમ જીવો કોણ હોય? જો એકેન્દ્રિય જે આપણે જોયા ને, અવ્યવહાર રાશિને સૂક્ષ્મ નિગોદ વાળા, એ પણ સમૂર્છિમ કહેવાય. બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય બધો સમૂર્છિમ જ કહેવાય. તો એમના માટે એમનામાં પણ શ્રુત જ્ઞાન હોય જ. આપણે જ્યારે શ્રુત જ્ઞાનનું આપણે જ્યારે વિવેચન જોયું તો આપણે પહેલા જોયું ને કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન વિના કોઈ પણ જીવ આ વિશ્વમાં હોય જ નહીં.
A to Z બધા જ, ભલે તે જાતિ ભવ્ય હોય, ભવી હોય કે અભવી હોય, સમૂર્છિમ હોય કે એવા હોય, ગર્ભજ હોય કે સંજ્ઞી હોય કે અસંજ્ઞી હોય, કેવા પણ હોય, બધાને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન તો હોય જ છે. એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ઇટ નોટ અનાદિ શાંત ફોર સમકિતિ. સમકિતિ જીવો માટે અહીંયા ક્વેશ્ચન છે કે અનાદિ શાંત નથી. તો અનાદિ જો હવે જો અપેક્ષા અહીંયા શું છે, અહીંયા અપેક્ષા બદલાય છે. હવે જો આપણે જે પણ એક્ઝામ્પલ લઈ રહ્યા છે તો એ અમુક અપેક્ષાએ હોય. બરાબર. જેમ કે અભવીનું એક્ઝામ્પલ લઈએ તો એ કેવી અપેક્ષા, માત્ર શ્રુત જ્ઞાનના અપેક્ષાએ. ત્યાં સમકિત કે મિથ્યાત્વ નથી જોઈ રહ્યા, સમ્યક શ્રુત કે મિથ્યાશ્રુત નથી જોઈ રહ્યા, માત્ર શ્રુત જ્ઞાનની અપેક્ષાએ. એના માટે અભવી માટે અનાદિ અનંત છે. હા, પર હવે ભવી છે તો ભવી માટે આપણે સમ્યક શ્રુતમાનની અપેક્ષા આપણે જોઈએ. જો એની અપેક્ષા જોઈએ તો શું હોય, અનાદિ નહીં હોય ને. કારણ કે જ્યારે આત્મામાં જ્યારે સમ્યક દર્શન નામનો ગુણ એ પ્રગટાવશે એ જીવ, એ ભવી જીવ, તો ત્યારે જ એની આદિ થશે ને, એને સ્ટાર્ટ થશે. એટલે અનાદિ નહીં કહેવાય, એ સાદી કહેવાય. પછી એ વમી જાય સમકિતને તો પણ શાંત થઈ જાય, અથવા તો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે તો પણ આ જે છે તો એની એ શાંત થઈ જાય. બરાબર. શ્રુત જ્ઞાનની એ શાંત થઈ જાય, એટલે એ ધ્યાન રાખવાનું. એટલે ભવી શું છે, સાદી શાંત છે. જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ.